જો મિત્રો તમારા ઘરે ગાય ભેંસ બકરી કે અથવા કોઈ પણ પ્રાણી તમે પાળતા હોય તો તમે આજનો આ વિડીયો પૂરો સાંભળતા જજો, નહીં તો ભાઈ તમારા સાથે બહુ મોટું એટલે કે લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે। મિત્રો અત્યારે હાલ તમે આ ભેંસ જોતા હશો, આ ભેંસને હડકવા ઉપડી ગયો અને હડકવા કેવી રીતે ઉપડ્યો, એક નાનકડી ભૂલ અને ભાઈ લાખો રૂપિયાની ભેંસ ગુમાવી બેઠા। એટલા માટે જ કહું છું કે ગુજરાતના દરેક ભાઈઓ સુધી આ વિડીયો પહોંચાડજો। ભાઈ જો થોડી ઘણી મદદ તમારાથી થાય તો આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો, એટલે કોઈ પણ વ્યક્તિ પોતાની લાખો રૂપિયાની ગાય હોય, ભેંસ હોય કે બકરી હોય કે કોઈ પણ પ્રાણી હોય તે ભાઈ ગુમાવી ન શકે। તો ચાલો દર્શક મિત્રો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। હવે અત્યારે હાલ તમે જોયું કે આ ભેંસને ભાઈ હડકવાની બીમારી એટલે કે રેબિસ નામની બીમારી થઈ ગઈ છે। એક નાનકડી ભૂલ ભાઈ અત્યારે હાલ આપણા ગામડાઓની અંદર આપણે ગાય ભેંસ બકરી કે કોઈ પણ આપણું પ્રાણી હોય તો આપણે ભાઈ ખેતરોની અંદર ચરાવવા માટે જતા હોઈએ છીએ, ખેતરોની અંદર બાંધેલા હોય તો આ કંઈક ઘટના એવી બની કે આ ભેંસને ભાઈ એક કૂતરું કરડી ગયું। આ ભેંસના માલિકે ટાઈમસર દવા ન કરાવી તો ભાઈ આ ભેંસને ક્યાંક ને ક્યાંક હડકવા ઉપડ્યો એટલે કે રેબિસ નામની બીમારી થઈ ગઈ। પછી તો આ ભાઈએ ઘણા બધા ડોક્ટરોને બોલાવ્યા, ઘણી બધી સારવાર કરાવી, પણ પોતાની લાખો રૂપિયાની ભેંસ ન બચી। ભાઈ પરિવારના લોકો અત્યારે હાલ રડતા રહ્યા, કારણ કે એ તો ભાઈ જેના ઘરે પ્રાણી હોય અને જેના ઉપર વીતે એને જ ખબર પડે કે એક પ્રાણીની કિંમત અને એની લાગણી એમના સાથે કેટલી જોડાયેલી હોય છે। એટલા માટે જ કહું છું કે આ વિડીયો બીજા લોકો સુધી શેર કરજો। ભાઈ એક તમે નાનકડી ભૂલ કરશો તો તમારે લાખો રૂપિયાનું નુકસાન પણ ભોગવવું પડી શકે છે। આ વિડીયો ગુજરાતના દરેક લોકો સુધી પહોંચાડો કે જો ભાઈ તમારા ઘરે કોઈ પણ પ્રકારના પ્રાણીઓ હોય તો તમે આવી ભૂલ ક્યારેય ન કરતા, નહીં તો ભાઈ તમારી સાથે પણ થઈ શકે છે આવું। તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવતા જજો। ભાઈ